તમે લોકો મસ્ત અને સ્વસ્થ હશો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો અમારે આજે છે ને વરસાદ રહી ગયો છે અને સરસ મજાનો તડકો નીકળ્યો છે આજે સવારનો, મસ્ત મસ્ત. અને કામ મારે બધું બાકી છે પણ જમી લીધું છે. બોલો, કામ બાકી છે પણ જમી લીધું છે. એમાં એવું થયું, સવારમાં રસોઈ કરીને સાહેબનું ટિફિન કરીને અમે સીધા વહી ગયા હતા દવાખાને એટલા માટે કે હું જે મારી એલર્જીની શરદી થાય છે મને, તેમની જે દવા લેવી છે તે ખતમ થઈ ગઈ હતી. એટલા માટે અમે સવારમાં જતા રહ્યા હતા દવાખાને દવા લેવા માટે. એટલે ત્યાં દવા લેવા જઈએ એટલે ત્યાં તો કલાક 2 કલાક થઈ જાય આપણો વારો આવે ત્યાં સુધીમાં. એટલે ઘરે આવ્યા હતા વાગી ગયા હતા 12 અને મારે રુદ્રને 12 વાગે જમવાનો ટાઈમ ફિક્સ છે. એટલે ભૂખ લાગી હતી એટલે મેં ને રુદ્રએ જમી લીધું છે. જમવામાં હતું ડુંગળી ગાંઠિયાનું શાક, માય ફેવરિટ, માય રુદ્રનું ફેવરિટ, મારા સાહેબનું ફેવરિટ, અને રોટી. તો મેં ને રુદ્રએ જમી લીધું અને કામ બધું હું કરું છું. જો કચરા ને એવું, જો કચરા વાળતી હું બેસી ગઈ કેમ કે મને બહુ ગરમી થાય. આમ જો તમે જોઈ શકો છો, એટલો વરસાદ આવ્યો છે પણ ગરમી નથી જતી. આમ જો તો હું થાકી ગઈ તો બેસી ગઈ. તો મને થયું ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો તમે લોકો મારી ચેનલ પર ન્યૂ આવ્યા હોય તો ફ્રેન્ડ જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કમેન્ટ પણ કરી દેજો અને જાજો બધું મારો વિડીયો શેર કરજો અને કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો અત્યારે આવી ગયું છે પાર્સલ. તે રુદ્ર માટે આવ્યું છે, રુદ્ર માટે સરપ્રાઈઝ છે. એ જાગી ગયો છે. હા દીકો, આવ્યો મત દીકરો, તો આવી જા. પાછો મને એમ કહે છે મમ્મી ક્વીન. હા બેટા, સરપ્રાઈઝ છે રુદ્ર માટે પાર્સલમાં. હા જો આવે મત દીકરો. પાર્સલ આવી ગયું છે આવડું મોટું. હવે આ પાર્સલમાં શું છે એ તમને લોકોને હું કહીશ. બોલમાં. તો આ પાર્સલમાં શું છે એ હું તમને લોકોને કહીશ. પણ આ પાર્સલ આપણે ત્યારે જ ઓપન કરવાનું છે જ્યારે સાહેબ ઘરે આવે. એટલે આ પાર્સલમાં છે ને કોકની માટે સરપ્રાઈઝ છે. હવે શું છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. જો આ પાર્સલ લાગે છે નાનું તમને, પણ આમાં છે મોટી વસ્તુ. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. હે ને રુદ્ર? હે દીકા? તો ભાઈ આવો તો. રુદ્રને એમ છે કે પાર્સલ આવ્યું છે ને એમાં મારી વસ્તુ છે. એટલે એ ભાઈ છે ને આમ બહુ હેપી થઈ ગયા છે. કેમ કે રોજ તો નહીં પણ પાર્સલ આવે તો વધારે મારા જ આવતા હોય. હું કંઈક ને કંઈક મગાવતી હોય મારા માટે, એ આવતા હોય. એટલે રુદ્ર એમ કે તારું જ પાર્સલ આવે, મારું પાર્સલ ના આવે, હે ને? એટલે આપણે જે અત્યારે પાર્સલ જે આવ્યું છે ને એમાં છે રુદ્રની જ વસ્તુ. પણ રુદ્રને આપણે સરપ્રાઈઝ દીધી. એને ખબર નહોતી કે અમે પાર્સલ મગાવ્યું છે એના માટે. અને હા, એ શું છે એ રુદ્રને ખબર પડી ગઈ છે, પણ આપણે અત્યારે કહેવાનું નથી. પપ્પા આવે ત્યારે આપણે ખોલશું અને તમને લોકોને કહીશું કે આમાં શું છે રુદ્રની સરપ્રાઈઝ. તારી અરે કેટલો હેપી છે. તો એકલો બેઠો હોય તો સ્માઈલ કરે છે. સાહેબ આવી ગયા છે અને રુદ્રભાઈનો ઇંતજાર પૂરો થયો છે અને આપણે જોઈએ કે પાર્સલમાં શું છે. ચલો હવે રુદ્રનું સરપ્રાઈઝ છે આમાં. જોઈએ શું છે. હે ને સાહેબ? હે રુદ્રનો ઇંતજાર નથી થતો. મને ફ્રેશ ન થવાતી તો નહીં કે ઓફિસથી આવીને ફટાફટ એને આમ થોડોક આઈડિયા તો આવી ગયો છે રુદ્રને. આ શું બોલે રુદ્ર? પાર્સલ શેમાં આવ્યું ખબર છે તમને? ના. ઇકોમાં. હે રુદ્ર?
રુ- પાર્સલ આવ્યું હતું. તો વાહ ઈકોમાં આવ્યું પાર્સલ રુદ્રનું. આ શું છે? આ શેનું છે આ બધું? ટેન્ટ હાઉસ. રુદ્રભાઈ નું ટેન્ટ હાઉસ આવી ગયું છે. રુદ્ર હેપી? સરપ્રાઈઝ આવી ગઈ ને? અમારે મગાવું હતું કેટલા દિવસથી, પણ મગાઈ નાખ્યો આ વખતે અને રુદ્રભાઈને સરપ્રાઈઝ આપી દીધી. અત્યારે જો રુદ્રનો આવી રીતના છે, જો કલર આવો છે. રુદ્ર અને હવે આ બધું સાહેબ ફિટિંગ કરશે, હે ને સાહેબ? જોઈએ ફિટિંગ થાય પછી ફિટિંગ થાય પછી કેવું હવે લાગે કેવું લાગે છે. હા રુદ્રભાઈ ચણા જોર ગરમ જો મેં બનાવ્યા છે મારીને સાહેબ માટે. કેવા લાગ્યા રુદ્ર? કેવા છે સાહેબ? સરસ બને? મસ્ત. ચાલો ખાઈ લઈએ. જો રુદ્રનું ટેન્ટ હાઉસ થઈ ગયું છે રેડી. જાઓ તો રુદ્રભાઈ, ક્યાં છે તમારો દરવાજો? અરે વાહ. હેલો એ ભાઈ, અમે તમારા ઘરે આવી. બારીમાંથી ટોકાય છે ભાઈ, બારીમાં જ જોવે. જો આમ જો. હેલો ઉપર એ છાપરામાં છે ઉપર એલા હેલો. આ બાજુ તે હો જો. અને અહીંયા બારી છે જો, આમાંથી મોટું કાઢ્યું ભાઈ. એ રુદ્રભાઈ અમે તમારા ઘરે ચા પાણી પીવા આવીએ ને, પણ ચા પાણી તો પાવો તમારા નવા ઘરમાં. જો રુદ્રનું સરસ મજાનું આ ટેન્ટ હાઉસ મસ્ત થઈ ગયું. જો રુદુ મજા ને હવે તો તારે. તો આ છે મારા રુદ્રનું ન્યૂ હોમ. હવે આમાં રુદ્રના બધા રમકડા આવશે, એવું આવશે કા બધું. એ હાલો રુદ્રભાઈ, બહાર જવાનું છે, હાલો આટો મારવા જઈએ, હાલો ઘરમાંથી બહાર નીકળો. તમે ચા પાણી પાયા ને અમારા ઘરે આવીને ચા પી જાવ છો, નાસ્તો કરી જાવ છો. તમારા ઘરે તો નાસ્તો કરાવો, પણ અમે બહાર બેઠા બેઠા નાસ્તો કરશું. એમ તો થાય ને. ચાલો જમવા આવી જાઓ. જો જમવામાં છે રોટલી ભાખરી, આ છે બપોરનું ગાંઠિયા ડુંગળીનું શાક, અને અત્યારે બનાવ્યું છે ભીંડા બટેટા ડુંગળી મિક્સ શાક સરસ મજાનું, અને આ છે છાશ અને છાશ દૂધ. મને મોકલો. દૂધની તપેલી ક્યાં ગઈ સાહેબ? દૂધની તપેલી. દૂધ અને રોટી રુદ્રભાઈની ફેવરિટ. હા ભાખરી. તો ચાલો બધા જમવા. મીઠું, છાશ, વાટકા. બધું છે કા. અને સાથે સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એડ આવે છે. જો રુદુભાઈ જો સૂઈ ગયા છે મારા ખાટલે કા. તો કે બધાને કયો હાલો હવે અમે સૂઈ જાય છે. ગુડ નાઇટ કહી દે બધાને. તમને સરપ્રાઈઝ મળી છે ને, સરપ્રાઈઝ. જ્યારે હોય ને ત્યારે રુદ્ર એમ કે પપ્પાનું પાર્સલ આવે, મમ્માનું પાર્સલ આવે, મારું જ પાર્સલ નો આવે કા. તો આજે રુદ્રનું પાર્સલ આવી ગયું, સરપ્રાઈઝ પાર્સલ આવી ગયું મારા દીકરાનું કા. થેન્ક યુ તો બોલ. થેન્ક યુ ચાચુ બધું થેન્ક યુ કે. પરાને અમારે થેન્ક યુ બોલાવવાનું. એમ છે વાળો. તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો, અને મારી ચેનલ પર જો ન્યૂ આવ્યા હોય તે સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.